આવનારા 5 વર્ષ સોશિયલ મીડિયા માર્કેટિંગના છે અને આ હું નથી કહેતો, આ કહી રહ્યા છે સોનુ શર્મા, જેમના પોડકાસ્ટમાં આવેલા છે મોટા મોટા ગેસ્ટ, જેમની નેટવર્થ કરોડો રૂપિયામાં છે, જેમ કે અનિલ અગ્રવાલ, ડેન્યુબ પ્રોપર્ટીના રિઝવાન સાજન, હીરાનંદાની ગ્રુપના ફાઉન્ડર. આ બધા લોકો સોનુ શર્માના પોડકાસ્ટમાં આવ્યા છે અને એ લોકોએ પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ કર્યું છે. તો આટલા મોટા બિઝનેસ ઓનર થઈને સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, રીલ પર આ લોકો આવી રહ્યા છે. કેમ આવી રહ્યા છે? કેમ કે એ પોતાની પર્સનલ બ્રાન્ડને ગ્રો કરવા માંગે છે. તો તમે પણ એઝ અ બિઝનેસ ઓનર જો પોતાની પર્સનલ બ્રાન્ડને ગ્રો કરવા માંગતા હોય તો તમે રાઈટ જગ્યાએ આવ્યા છો, જ્યાં અમે તમને શીખવાડીશું કે કેવી રીતે તમે તમારી પર્સનલ બ્રાન્ડને ગ્રો કરી શકો છો. તો સોશિયલ મીડિયાના માધ્યમથી પર્સનલ બ્રાન્ડિંગને ગ્રો કરીને તમે તમારા જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આ વિડીયોમાં. સો વાત કરીએ સોશિયલ મીડિયાની. તો સોશિયલ મીડિયા થકી તમે ઘણા બધા લોકો સુધી પહોંચી શકો છો, પણ બિઝનેસ ઓનરને એવું છે કે મારે શું, મારો બિઝનેસને સોશિયલ મીડિયાને શું લેવા દેવા છે? એ શું કરે છે? કશું જ નથી કરતા. દિવસ દરમિયાન મોબાઈલ સ્ક્રોલ કર્યા કરે છે, બીજાના વિડીયો જોવે છે. પણ તમે બીજાના વિડીયો ના જોશો, તમે પોતાનો કોન્ટેન્ટ ક્રિએટ કરીને પણ તમારું બ્રાન્ડિંગ કરી શકો છો. પોતાના પર્સનલ બ્રાન્ડિંગથી તમારા જે લેવલ પર બિઝનેસ છે એને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો છો. સો કેવી રીતે? એક સ્ટોરી દ્વારા સમજ. બે મિત્રો હતા, બંનેનો રિટેલનો કપડાની દુકાન હતી. બંને બિઝનેસ ઓનર હતા. બંને બિઝનેસ ઓનર શું કરતા હતા? સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા. એક બિઝનેસ ઓનર શું મૂકતો હતો? ખાલી કપડા આવે એના ફોટોગ્રાફ જ મૂકી દેતો હતો, સ્ટેટસમાં મૂકે, સોશિયલ મીડિયા પર મૂકે, આ વસ્તુ કરતો હતો. જ્યારે બીજો બિઝનેસ ઓનર શું કરતો હતો? એનાથી ડિફરન્ટ વસ્તુ કરતો હતો. ડિફરન્ટ વસ્તુમાં શું? તો ડિફરન્ટ વસ્તુમાં થોડા એફર્ટ એને વધારે નીકાળ્યા. એફર્ટમાં શું કર્યું? એણે કશું જ ના કર્યું. સોશિયલ મીડિયા પર કોન્ટેન્ટ પોતાનો મૂકવાનો સ્ટાર્ટ કર્યો, કે લોકોને ટિપ્સ સમજાવતો ગયો કે આ કપડાની શું ખાસિયત છે, કપડાં કેવી રીતે પસંદ કરવા જોઈએ, તમારે બેકએન્ડની સ્ટોરી સમજાવતો ગયો કે અમારા ત્યાંથી જ કેમ લેવા જોઈએ. બરાબર છે. બિહાઇન્ડ ધ સીન્સ વિડીયો મૂક્યા. કોઈ નવી ઓફર છે એને વિડીયો સાથે મૂકી, કોઈ કસ્ટમર છે એના ટેસ્ટિમોનિયલ મૂક્યા. આવી રીતે વિડીયો કોન્ટેન્ટ ક્રિએટ કરીને એ ભાઈએ પોતાની પર્સનલ બ્રાન્ડ ગ્રો કરી અને આજે એમનું પેજ વાયરલ છે. કોન્ટેન્ટ મૂકે છે અને એ વાયરલ થઈ જાય છે, એમના ફોલોવર્સ વધે છે, વ્યૂઝ આવે છે અને સોશિયલ મીડિયાથી જ એમને રેગ્યુલર બેઝ પર બિઝનેસ મળતો થઈ જાય છે. તો આ પાવર છે પર્સનલ બ્રાન્ડિંગનો. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછીશ, એ ક્વેશ્ચનનો જો તમને આન્સર મળે છે તો તમે સમજી લો કે તમે ક્યાંક ને ક્યાંક આ મિસ્ટેક કરી રહ્યા છો. ક્વેશ્ચન એ છે, સોશિયલ મીડિયા પર તમારો બિઝનેસ એક્ટિવ છે, સેમ એ જ રીતે તમારું પોતાનું પણ એક પેજ છે ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર. હવે મને એ કહેજો કે તમને સોશિયલ મીડિયા પરથી કેટલો બિઝનેસ મળ્યો તમારા પર્સનલ બ્રાન્ડ થ્રુ? કેટલા કસ્ટમર આવ્યા? 1, 2, 3, 4, 5 જે તમારા રેફરન્સથી આવ્યા હશે કે જે લોકો તમને જાણતા હશે. બટ નવા કેટલા લોકો? 0. કેમ? કેમ કે તમારી પર્સનલ બ્રાન્ડ સ્ટ્રોંગ નથી એટલા માટે. તો હવે પર્સનલ બ્રાન્ડ કેવી રીતે સ્ટ્રોંગ કરી શકો એ આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો ગુજરાતમાં પર્સનલ બ્રાન્ડનું સૌથી મોટું એક્ઝામ્પલ લઉં તો શિવાલિક ગ્રુપના ચિત્રક્ષા. એ રેગ્યુલર બેઝ પર કોન્ટેન્ટ મૂકે છે પોતાનું. ઇન્સ્ટાગ્રામ પર જોશો તમે એમને લાઈવ જોશો. ઇન્સ્ટાગ્રામ પર રેગ્યુલર બેઝ પર વિડીયો, સ્ટોરીઝ એ મૂકે છે. પ્લસ ચિત્રક્ષા લિંક્ડઇનમાં પણ એક્ટિવ છે. તો વિચાર કરો, એ આટલા મોટા બિલ્ડર છે, આટલું મોટું એમ્પાયર લઈને ઊભા છે અને એ પોતાની પર્સનલ બ્રાન્ડ થકી આટલું બધું સેલ્સ અને બિઝનેસ ગ્રો કરી રહ્યા છે. તો રેગ્યુલર બેઝ પર તમારે કશું જ નથી કરવાનું, કોન્ટેન્ટ મૂકવાના છે. હવે બિઝનેસ ઓનર કહેશે મને કે યાર મને તો બહુ જ ડર લાગે કોન્ટેન્ટ મૂકવામાં, આ બધું શું? બરાબર, મને તો કેમેરો ફેસ કરતા ડર લાગે છે યાર. બરાબર છે, કે કેવી રીતે કેમેરો ફેસ કરીશું, રાઈટ? તો કેમેરો ફેસ કરવા માટે તમને પહેલા શું જોઈશે? કોન્ફિડન્સ. અને કોન્ફિડન્સ ફર્સ્ટ ડે થી નહીં આવે, ના, એ નહીં આવે. તો કેવી રીતે આવશે કોન્ફિડન્સ? આવશે એક્શન લેવાથી. તમારો ફર્સ્ટ વિડીયો બનાવવાથી જ કોન્ફિડન્સ આવશે. જો તમે તમારો ફર્સ્ટ વિડીયો નહીં બનાવો તો નહીં કોન્ફિડન્સ આવે. તો પહેલો વિડીયો બનાવો, બીજો બનાવો, ત્રીજો બનાવો, ચોથો બનાવો, પાંચમો બનાવો. કોઈ વ્યક્તિ આ સ્કિલ લઈને આવતું નથી. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ લોકો એને ડેવલપ કરતા હોય છે. મોટા મોટા સ્પીકર્સને તમે જોશો. એક્ઝામ્પલ લઈને કહું તો વિવેક બિંદ્રા આજે તમે જોવો છો એમનું પર્સનલ બ્રાન્ડિંગ એકદમ ખતરનાક નેક્સ્ટ લેવલે સ્ટ્રોંગ છે. એ પોતાના પર્સનલ બ્રાન્ડિંગના દમ પર કોન્ટેન્ટ શેર કરીને ઘણું બધું કરી રહ્યા છે. એમના કોર્सेस સેલ કરી રહ્યા છે, પ્રોડક્ટ સેલ કરી રહ્યા છે અને ઘણું બધું કરી રહ્યા છે. હવે એમનું જ એક્ઝામ્પલ લઈને તમને કહું તો તમે જોશો, એક વસ્તુ સર્ચ કરજો યુટ્યુબ પર જઈને કે વિવેક બિંદ્રાનો પહેલો વિડીયો જોજો અને આજનો વિડીયો જુઓ. આજથી 10-15 વર્ષ પહેલા જ્યારે વિવેક બિંદ્રાએ ચાલુ કરેલું ત્યારે એમનો ફર્સ્ટ વિડીયો જુઓ અને हाय, टुडे वी आर गोइंग टू डिस्कस ऑन अ न्यू सब्जेक्ट और आज का हमारा विषय है हाउ टू बी अ स्टार परफॉर्मर इन डिफिकल्ट टाइम्स. જો અને આજનો ફર્સ્ટ વિડીયો જો.
Hey, welcome back. I'm Vivek Bindra, motivation speaker, leadership consultant, business coach. आज चर्चा करना चाहता हूँ नोकिया फेल नहीं हुआ था, नोकिया बर्बाद नहीं हुआ था, नोकिया की हत्या करी गई थी. તમને ડિફરન્સ ખબર પડી જશે એમના કોન્ફિડન્સમાં, એમના બોલચાલમાં, એમની ભાષામાં, એમને વિડીયો એડિટિંગમાં, ઘણી બધી જગ્યાએ તમને ડિફરન્સ ખબર પડી જશે. સો એમણે શું કર્યું છે, પોતાનામાં ઇન્વેસ્ટ કર્યું છે. તો વિડીયો બનાવવા એ પણ એક પોતાનામાં એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એ તમે રીતે કન્સિડર કરી શકો છો. તો તમારે આ વસ્તુ કરવાની જરૂર છે. રેગ્યુલર બેઝ પર વિડીયો બનાવતા જશો તો આ થશે. તો પણ આટલું બધું મેં કીધું તો પણ ઘણા બધા બિઝનેસ ઓનર એમ જ હશે કે સાહેબ અમને વિડીયો બનાવતા નથી આવડતું, નથી, અમને શરમ આવે છે, ઘણું બધું થઈ રહ્યું છે, નથી મજા આવતી. તો શું કરી શકાય? તો હવે એનું એક સોલ્યુશન છે જે મેં મારા સ્ટુડન્ટ્સ પર ટ્રાય કરેલું અને સક્સેસફુલ થયેલા. તો મેં એક મારા સ્ટુડન્ટ છે, એમનું નામ નહીં લઉં, પણ જસ્ટ એક સ્ટોરી શેર કરું છું, તમને આઈડિયા આવી જશે અને તમે કેવી રીતે કરી શકો એનો તમને આઈડિયા આવી જશે. એ મારા સ્ટુડન્ટ છે, એ મને કહેતા હતા કે સર મને કોન્ફિડન્સ નથી વિડીયો લેવામાં, બરાબર, હું ડરી જાઉં છું, કંઈ યાદ નથી રહેતું, એવું થાય છે. મને આ ક્લાસમાં કીધું, મેં કશું જ ના કર્યું, એમની સાથે કન્વર્ઝેશન સ્ટાર્ટ કરી કે એમના બિઝનેસ વિશે, કે શું તમારો બિઝનેસ છે, શું તમે કરો છો, શું તમારો બિઝનેસમાં રોલ છે અને તમારો બિઝનેસ શું કામ કરે છે, કઈ રીતે કસ્ટમરને એ હેલ્પફુલ થાય છે. એમની હોસ્પિટલ હતી, બરાબર છે. તો એમણે મસ્ત મારી જોડે 1 મિનિટ માટે વાત કરી. મેં કીધું જો આ મેં તમને ક્વેશ્ચન પૂછ્યા અને તમે આન્સર આપ્યા, બરાબર છે. હવે સેમ એ જ વસ્તુને આપણે કોન્ટેન્ટમાં લઈએ તો તેમણે કીધું હા હું કદાચ કરી શકું. તો એમણે શું કર્યું, કશું જ નહીં, કેમેરાને ફેસ કરવાની જગ્યાએ મેં કન્વર્ઝેશન ટાઈપની વિડીયો લીધો, બરાબર છે, જ્યાં મેં એમને અગેન આ જ સેમ ક્વેશ્ચન પૂછ્યા, શું નામ છે તમારું, હોસ્પિટલ ક્યાં છે, કઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે, કેટલા ટાઈમથી એક્ટિવ છે, શું એનો ફોન નંબર છે અને ક્યાં લોકેટેડ છે. ડન. તો આવી રીતે નોર્મલ કન્વર્ઝેશન ટાઈપનો વિડીયો લીધો ને એમનો વિડીયો કોન્ટેન્ટ રેડી થઈ ગયો. અને તમે નહીં માનો, વિધિન 30 મિનિટ્સમાં એ મેડમને કોન્ફિડન્સ આવી ગયો અને એમણે કીધું હવે હું વિડીયોની શરૂઆત કરીશ. મિત્રો આટલું ઇઝી છે કોન્ટેન્ટ ક્રિએશન. તો યસ, તમે પર્સનલ બ્રાન્ડિંગ બનાવો અને એનાથી તમે આગળ વધી શકો છો. હવે વાત કરીએ કયા પ્લેટફોર્મ તમે ચૂઝ કરી શકો છો. અત્યારના સમયમાં સૌથી ટ્રેન્ડિંગમાં જે ચાલે છે એ ચાલે છે ઇન્સ્ટાગ્રામ. તો યસ, ઇન્સ્ટાગ્રામ પર તમે શોર્ટ્સ કોન્ટેન્ટથી બનાવવાનું ચાલુ કરી શકો છો અને નાના કોન્ટેન્ટ તમે બનાવો, રીલ્સ બનાવો, બરાબર છે, એને મૂકો તમારા સોશિયલ મીડિયા પર. હવે એ રીલની એકવાર મહેનત તમે કરશો, બરાબર છે, એને તમે શું કરો, તમારા જે પણ મોબાઈલ છે એમાંથી શૂટ કરો અને એક નાનું અમથું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવાનું રહેશે. એક સારું માઇક અને ટ્રાયપોડ તમે લઈ શકો છો, જેની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મોકલી આપીશ. એ સારું એક માઇક અને ટ્રાયપોડથી તમે શરૂઆત કરી શકો છો. ટ્રાયપોડ એટલા માટે કે જેમ કે આ વિડીયો છે સ્ટેબલ છે, તો ટ્રાયપોડ પર છે અને સારો અવાજ માટે એક આ માઇક યુઝ કર્યું છે, એટલા માટે એક નાના અમથા ઇન્વેસ્ટમેન્ટથી તમે આ વસ્તુની શરૂઆત કરી શકો છો. આટલું કરો અને ક્વિકલી તમે ગ્રો કરી શકો, બરાબર છે. હવે તમારે શું કરવાનું છે, તો તમારી જોડે એક માઇક છે અને એક મોબાઈલ છે. હવે એનાથી તમે શું કરો છો, કોન્ટેન્ટ તમે લઈ શકો છો, રાઈટ. તો આટલી વસ્તુ કરવાની રહેશે. સો મિત્રો, હવે તમે કોન્ટેન્ટ સ્ટાર્ટ કરી દીધું, બરાબર. તો કોન્ટેન્ટ તમે બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું અને એડિટ પણ તમે તમારા મોબાઈલમાં જ કરી શકો છો. એના માટે તમે ઇનશોર્ટ કરીને એપ્લિકેશન છે, બહુ જ મસ્ત છે, એને તમે યુઝ કરી શકો છો, એકદમ યુઝર ફ્રેન્ડલી છે અને એનાથી વિડીયો બનાવીને મૂકી શકો છો. મેં મારા કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની ઇનશોર્ટથી જ સ્ટાર્ટ કરેલી, તો તમે પણ આ વસ્તુ કરી શકો છો. તો યસ, ઇનશોર્ટથી જ તમે સ્ટાર્ટ કરી દીધું. હવે ઇનશોર્ટથી તમે રેગ્યુલર બેઝ પર વિડીયો એડિટ કરીને મૂકતા જાઓ. હવે બહુ મસ્ત વસ્તુ કહું છું, આ વિડીયોને તમે જેવું ઇન્સ્ટાગ્રામ પર શેર કરશો, ફેસબુક પર પણ શેર થઈ જશે, રાઈટ. સેટિંગ હોય છે, જસ્ટ નોર્મલ સેટિંગ કરશો તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને જગ્યાએ શેર થઈ જશે. તમે આને વોટ્સઅપ સ્ટેટસ પર પણ મૂકી શકો છો અને યસ, યુટ્યુબ પર પણ શોર્ટ્સ વર્ક કરે છે, તો ત્યાં તમે મૂકી શકો છો. તો એક જ કોન્ટેન્ટ અને એને અલગ અલગ જગ્યાએ તમે ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કર્યું છે. હવે આ વસ્તુ થઈ ગઈ. હવે આ વસ્તુ તમે કરી દીધી. હવે બીજું શું કરી શકો છો, તો યુટ્યુબ પર લોંગ ફોર્મ ઓફ વિડીયોઝ પણ તમે મૂકી શકો છો. જેવી રીતે તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો, એવી જ રીતે તમે આવા ટાઈપનો લાંબો વિડીયો બનાવીને યુટ્યુબ પર પબ્લિશ કરી શકો છો, જેને ઘણા બધા લોકો જોશે અને ત્યાંથી પણ તમને ઓર્ડર આવશે. અગેન હજુ બીજું તમે શું કરી શકો છો, તો હવે બીજું એક પ્લેટફોર્મ હું તમને રિકમેન્ડ કરીશ જેને તમે ટ્રાય કરી શકો છો, એ છે LinkedIn. યસ, LinkedIn ટ્રાય કરો. જો તમે B2B બિઝનેસમાં છો તો ડેફિનેટલી તમારે LinkedIn પર આવવું જ જોઈએ અને LinkedIn પર ટેક્સ્ટ બેઝ કોન્ટેન્ટ પણ તમે બનાવીને ધૂમ મચાઈ શકો છો. યસ, ઘણા બધા ફાઉન્ડર પોતાની સ્ટોરીઝ, ઇનસાઇટ્સ, એમના જે ડેટા છે કે એમનો જે એક્સપિરિયન્સ છે એ LinkedIn પર શેર કરતા હોય છે. તો તમારે કશું નથી કરવાનું, LinkedIn પર ટેક્સ્ટ બેઝ કોન્ટેન્ટ પણ મૂકીને તમે ત્યાંથી પણ ઘણો બધો બિઝનેસ જનરેટ કરી શકો છો, વાયરાલિટી ગેઇન કરી શકો છો અને સારો એવું તમને પ્લેટફોર્મ મળશે. તો હું LinkedIn તમને રિકમેન્ડ કરીશ, પણ ત્યાં તમારે થોડું સ્ટોરી ટેલિંગ, તમારો એક્સપિરિયન્સ, લોકોને વેલ્યુ પ્રોવાઈડ કરવી પડશે. એ પણ તમે ગુજરાતીમાં પણ આપી શકો છો, ઇંગ્લિશમાં પણ આપી શકો છો, હિન્દીમાં પણ આપી શકો છો, બરાબર છે. તો પ્લેટફોર્મને ફોકસ કરીને તમે આ વસ્તુ કરી શકો છો. જો તમારી ફાવટ વિડીયોમાં છે તો આ કરી શકો છો, ટેક્સ્ટ બેઝ જવું છે તો LinkedIn પણ વાપરી
વાપરી શકો છો. હવે તમે બધા મને કહેતા હશો કે LinkedIn પર ટેક્સ્ટ બેઝ કન્ટેન્ટ વર્ક કરે છે, તો ડેફિનેટલી ટેક્સ્ટ બેઝ કન્ટેન્ટ ઘણું વર્ક કરે છે. એ તમે વાપરો અને તમે જોશો કે ડેફિનેટલી તમે એક નેક્સ્ટ લેવલ પર જતા જશો. હવે બીજું શું કરી શકો છો પર્સનલ બ્રાન્ડને ગ્રો કરવા માટે? તો જેવું તમે સાંભળ્યું હશે આ વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં કીધું કે સોનુ શર્મા અનિલ અગ્રવાલ છે, હીરાનંદાની ગ્રુપના ફાઉન્ડર છે અને બીજા બધા બેલા વિટાના ફાઉન્ડર છે કે બીજા બધા લોકો સાથે પોડકાસ્ટ કર્યા છે, બરાબર છે. તો આ બધા લોકો સાથે પોડકાસ્ટ કર્યા છે. એ લોકોએ ક્યાંક ને ક્યાંક સોનુ શર્મા સાથે પોડકાસ્ટ કરવામાં ઇન્ટરેસ્ટ શો કર્યો છે. કેમ કે એમની જોડે વિઝિબિલિટી છે, રાઈટ? તો તમે પણ શું કરી શકો છો, આવી જ રીતે કોલાબરેટ કરીને પણ વિડીયોઝ બનાવી શકો છો. પોડકાસ્ટ વાળી ચેનલ પર પણ જઈ શકો છો અને ત્યાંથી પણ મોટો માસ, મોટી રીચ તમે ગેઇન કરી શકો છો. તો યસ, કોલાબરેશન કરો. આજનો જમાનો એવો નથી, ફાઇટ કરવાનો નથી રહ્યો મિત્રો. કોલાબરેશન કરો, હાથ મળાવો અને આગળ વધો. તો નવા ક્રિએટર્સ સાથે, બરાબર છે, તમે શું કરો, પોડકાસ્ટમાં જઈ શકો છો એમની સાથે, કાં તો પછી કોલાબરેટ કરીને રીલ વિડીયોઝ મૂકી શકો છો. એનાથી પણ તમે તમારી વાયરાલિટી ગેઇન કરી શકો છો. તો આ હતું પર્સનલ બ્રાન્ડિંગ માટેનું એક સેશન જ્યાં મેં તમને સમજાવ્યું આટલી વસ્તુઓ તમે કરી શકો છો. હવે અમુક વસ્તુ હું તમને શેર કરીશ કે જે તમારે થોડી ફોલો કરશો તો ઘણો બધો ફાયદો થશે કે શું વસ્તુનું ધ્યાન રાખ. તો પર્સનલ બ્રાન્ડિંગને થોડી વધારે સ્ટ્રોંગ કરવા માટે તમે તમારું જે એથિક્સ છે, તમારી જે વેલ્યુ છે, બરાબર, તમે આ કામ કેમ કરી રહ્યા છો, આ બિઝનેસ કેમ કરી રહ્યા છો, એ બધું શો કરો. કેમ તમે આ જ બિઝનેસ પસંદ કર્યો, આ જ બિઝનેસમાં કેમ છો, તમે કેમ બીજાથી અલગ છો, તમે જે તમારું બ્લેક એન્ડ વ્હાઇટ નારો જે છે, બરાબર છે, કે આ બાજુ પણ નહીં, આ બાજુ પણ નહીં, જે તમારું વિઝન મિશન છે, બરાબર, બિઝનેસ માટેનું, કેમ તમે આને ફોલો કરી રહ્યા છો, આ ટ્રેન્ડને કેમ ફોલો કરી રહ્યા છો, આ વસ્તુમાં કેમ બિલીફ રાખો છો, એને સ્ટ્રોંગલી ફોલો કરીને તમારો ઓપિનિયન પ્રેઝન્ટ કરો. એવી રીતે નહીં કે ટ્રેન્ડમાં આવી ગયા તો હું આમ કહીશ, ના, તમારો જે ઓપિનિયન છે એ શેર કરો, બરાબર છે, ઓથેન્ટિક રહો, બરાબર છે. આ એક વસ્તુ તમે ફોલો કરો. બીજી વસ્તુ, ઘણા બધા બિઝનેસ ઓનર એવું કહેતા હોય છે કે અમને લેંગ્વેજનો ડર લાગે છે કે અમારે ઇંગ્લિશ નથી ફાવતું. તો મિત્રો, ઇંગ્લિશ તો ઘણા બધા લોકોને નથી ફાવતું ઇન્ડિયામાં. તો એનો મતલબ એવું છે કે કોન્ટેન્ટ નથી ચાલતો, હિન્દી મૂવીઝ નથી ચાલતી, રિજનલ મૂવી નથી ચાલતી, એવું નથી, બરાબર છે. સાંભળવા વાળો વર્ગ રેડી છે, તમને વિડીયો જોવા વાળો વર્ગ રેડી છે, બસ તમે જ પ્રેઝન્ટ નથી, બરાબર. તો યુનિક વેમાં, સારા વેમાં તમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરો. ગુજરાતી ભાષામાં પણ બનાવી શકો છો, જેમ કે આ મેં વિડીયો ગુજરાતી ભાષામાં, મારી રિજનલ લેંગ્વેજમાં, આપણી માતૃભાષામાં બનાવ્યો છે, બરાબર છે. તો એ જ વસ્તુ કહું છું કે લેંગ્વેજ પર ના જશો, તમારી સેલ્ફ બિલીફ પર જાઓ અને કોન્ફિડન્સ સાથે આ વસ્તુ. દેન પછી શું રાખવાની જરૂર છે? કોન્ફિડન્સ, કે પોતાનામાં કોન્ફિડન્સ હોવો જોઈએ. એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ થાય છે, બટ યસ, તમે આ ચેલેન્જ લીધો છે અને તમે પાર પાડશો. તો કોન્ફિડન્સલી વિડીયો બનાવો. દેન પછી શું કરવાનું છે? તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે, રેગ્યુલારિટી રાખવી છે, બરાબર. આ વિડીયો જોઈને જોશમાં આવી ગયા અને આજે જ કરી દેવું છે એમ નહીં, બરાબર છે, કશું નહીં કરવાનું મિત્રો. રેગ્યુલર બેઝ પર તમારી કન્સિસ્ટન્ટલી તમારા વિડીયો જવા જોઈએ. એન્ડ દેન પછી ઇમ્પ્રુવમેન્ટ, બરાબર. ઇમ્પ્રુવમેન્ટ બહુ જ જરૂરી છે. ડે બાય ડે તમે કંઈક નવું લર્ન કરો, બરાબર. 1% ઇમ્પ્રુવ કરો તમારા કોન્ટેન્ટમાં, તમારા વિડીયોઝમાં. આ વસ્તુ કરો, તમને બહુ જ હેલ્પ થશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહીશ, જેના લીધે ઘણા બધા ફાઉન્ડર આ ચેલેન્જ ફેસ કરતા હશે, એ છે પરફેક્શન. કોઈ દિવસ પરફેક્શનમાં ના જશો. પરફેક્શન એક લૂપ છે, એ વર્ષો વર્ષ ચાલ્યા કરશે ને તમે કોન્ટેન્ટ નહીં શેર કરો. તો જેવો બન્યો છે એવો વિડીયો, બરાબર છે. ફર્સ્ટ વિડીયો ઓકે હશે, નહીં એટલો સારો હોય, ઇટ્સ ઓકે, બટ એને પબ્લિશ કરો, બરાબર. આપણે એવું વિચારતા હોય છે કે મેં માર્વેલની મૂવીની જેમ કે એક હોલીવુડ બોલીવુડ મૂવી જેવું એક વિડીયો બનાવીશ અને ત્યારે જ પબ્લિશ કરીશ, અને એવું પોસિબલ નહીં, બરાબર છે. તો જેવો બન્યો છે એવો વિડીયો જસ્ટ પબ્લિશ કરવાનું સ્ટાર્ટ કરો. ઇટ્સ ઓકે, બરાબર છે. લોકો કંઈ કોમેન્ટ કરશે, ઇટ્સ ઓકે, બટ તમે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છો, તમારા બિઝનેસને ગ્રો કરવા માટે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છો, એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ લઈને આગળ જાઓ, ઇમ્પ્રૂવ કરો ડે બાય ડે, અને ફોકસ સાથે, કન્સિસ્ટન્સી સાથે તમે વિડીયોઝ મૂકો છો, કોન્ટેન્ટ મૂકો છો, તો આ દુનિયા તમારી છે, બરાબર. કોન્ટેન્ટ ક્રિએશનની દુનિયા તમારી છે, ઇન્ટરનેટ તમારું છે. તમે અહીંયાથી અહીંયા જઈ શકો છો, તમે એક સેલિબ્રિટી બની શકો છો, તમારા બિઝનેસને નેક્સ્ટ લેવલ પર લઈને જઈ શકો છો, તમે એવા કોન્ટેક્ટ બિલ્ડ કરી શકો છો, તમે એવું નેટવર્ક બિલ્ડ કરી શકો છો જે તમે વિચાર્યું નહીં હોય. તો સોશિયલ મીડિયા પર આવી જાઓ, ધૂમ મચાવવા માટે રેડી થઈ જાઓ, સ્ટેપ બાય સ્ટેપ એક્શન લો, એન્ડ દેન જોશો તમે તો દુનિયા તમારી છે. તો આજે જ એક્શન લો, પર્સનલ બ્રાન્ડિંગથી તમારા બિઝનેસને ગ્રો કરો. તમારે કશું જ નથી કરવાનું, તમારે આ ચેનલ પર જવાનું છે, ત્યાં બીજા વિડીયો જુઓ, અને જો વિડીયો સારા લાગ્યા તો અમને ફોલો કરો. અને હા, ડિજિટલ માર્કેટિંગ શીખવું હોય તો તમે અમને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.